ચાલો સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ મિત્ર, નમસ્કાર. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. આજની તારીખ છે 23/5/2025 અને આજે સુરતથી નીકળ્યા પહેલી તારીખથી, અને ખરેખર સાચા અર્થમાં જેને યાત્રા કહેવાય એવી આજે અમે યાત્રા કરતાં કરતાં એક ગામથી બીજા ગામ, બીજા ગામથી ત્રીજા ગામ, લોકોને મળતા એટલું જ નહીં પણ નવી ભોજન પ્રથાનું માર્ગદર્શન આપતા. એટલે લગભગ આજે 23 દિવસ અમારે થયા છે, અને 23 દિવસની અંદર લગભગ અમે 10 જેટલી શિબિરો રાખી દીધી છે, એટલે સેમિનાર જેવું રાખી દીધું, લોકોને બોલો. અને આજે ગારિયાધારની બાજુમાં ઠાંસા ગામ, અને ઠાંસા ગામની અંદર આજે આ સરસ મજાનું જો બતાવો જરા, શિવજીનું મંદિર છે, ભોળાનાથનું મસ્ત મજાનું. અને અહીંયા બાપુને પણ મળવા આવેલા, અને બાપુ સાથે આજે પણ વાત કરેલી અમે કે નવી ભોજન પ્રથા કુદરતે આપેલી છે, અને આ જે સિસ્ટમ છે તે બાપુને પણ બધી તકલીફ છે, અને એને આજે રોગ મટાડવા માટે પણ આજે અમે પ્રયત્ન કરતા રહેલા છે. એટલે આજે આખા દિવસ તો નિર્જળ ઉપવાસ છે, અને બાપુ સાથે અડધો કલાક વાત પણ કરી અમે, અને આખી સિસ્ટમ જ ભાઈ. તો એક ટીપું મારી જીભ ઉપર પાણીનું ટીપું મૂક્યા વગર, અને આજે જો વ્યવસ્થિત બોલી શકું છું, પાણીની જરૂર નથી. અને એનીમાં આજે 2 વાર કરી છે, એટલે શરીરને અંદરથી આજે સફાઈ કરી છે, નિર્જળ ઉપવાસ કર્યો છે, અને તોય આજે બોલવામાં કોઈ તકલીફ નથી. એટલે ખરેખર કુદરતનું જે સાનિધ્ય છે એ આપણે જો લેશું તો આપણે શરીર અંદરથી સફાઈ થઈ જશે. એટલે નિર્જળ ઉપવાસ કરવામાં બહુ સીધું સરળ છે. નિર્જળ ઉપવાસ કરશો શરીરમાંથી બધો અંદરથી કચરો બહાર નીકળશે. ઉપવાસ કરશો એટલે કચરો ઉખડશે, મેલ ઉખડશે, મળ ઉખડશે, અને એનીમાં એને ખેંચી લેશે. એટલે આજે 2 વાર એનીમાં કરી છે, સૂતા એનીમાં કરી છે, ડાબે પડખે જમણે પડખે, એટલે આ શરીર શુદ્ધ કરી નાખ્યું છે. એટલે એનીમાં જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને એનીમાં કરશો એટલે તમને ભૂખ નહીં લાગે. એટલે આજે નિર્જળ ઉપવાસ શરૂ કર્યો છે, અને આનાથી શરીર એકદમ પાછું હળવું અને ફ્રેશ થઈ ગયું છે. ભગવાનભાઈ ચૌહાણ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9824858740. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.